છઠ્ઠો શબ્દ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો, કાની. જ્યારે પણ સેવા કરીએ, ભોગ ધરીએ, કોઈ પણ પ્રકારની જ્યારે સેવા થાય ત્યારે પુષ્ટિ માર્ગનો એક વિશેષ શબ્દ છે કાની આપવું. ભલે તમે જ બનાવ્યું હોય, તમે જ સજાવ્યું હોય, તમે જ ધર્યું હોય, પણ ધર્યા પછી કાની આપો ત્યારે ઠાકોરજી આરોગ્ય. કારણ કે બનાવવાનો અધિકાર આપણો છે, આરોગાવાનો અધિકાર તો સ્વામીજીનો છે. એટલે જ્યારે પણ છપ્પન ભોગ કરીએ, અન્નકૂટ કરીએ, કોઈ પણ ભોગ ધરો ત્યારે આપણે કાની આપીએ કે મહાપ્રભુજીની, ગુસાઈજીની, 84,252 વૈષ્ણવની, સમસ્ત વ્રજભક્તોની, ગુરુજનોની કાનીથી હે પ્રભુ આરોગ્ય. કારણ કે ધરવાનો અને બનાવવાનો અધિકાર તો મારો છે, પણ આ બધા અલૌકિક તત્વોની કૃપા મારા ઉપર થશે તો મારા ઘરે મારી ધરેલી સામગ્રી આપ આરોગ્ય. મારી આડી નહીં, આ અલૌકિક તત્વોની આડી. જો પ્રભુ છે ને એ પરમ અલૌકિક છે, અને પરમ અલૌકિક હોવાને કારણે એમને લૌકિક સંભળાતું નથી, લૌકિક સમજાતું નથી. જ્યારે પણ લૌકિક ભાષાનો પ્રયોગ કરીએ, લૌકિક વાત કરીએ, ત્યારે પ્રભુને સમજમાં ના આવે. પ્રભુ પરમ અલૌકિક. એટલે તો ઘણી વાર અથવામાં એમ કહું ને કે ભગવાન ભલે સર્વજ્ઞ હોય, બધા જ્ઞાન એમને હોય, પણ એક વિષયમાં ભગવાન બહુ કમજોર છે, એક સબ્જેક્ટ બહુ કાચો છે. તો કે કયો? તો કે એમને ગણિત નથી આવડતું. આ તો સારું થયું આપણે બધા શીખવાડીએ છીએ કે 9 યમનાષ્ટક કરો તો આટલું આપવાનું, 35 સર્વોત્તમ કરો તો આટલું આપવાનું, 5 માળા કરો તો આટલું આપવાનું. આ બધા ગણિત આપણે શીખવાડ્યા છે. બાકી પ્રભુનો સ્વભાવ એવો છે કે રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. પ્રભુ ગણિતમાં બહુ કાચા છે. એ ગણીને ક્યારે આપતા નથી, એની ગણતરી બહુ કાચી છે. એટલે જ્યારે જ્યારે તમે કોઈ પણ ભગવત ચરિત્ર જુઓ અને એમના પ્રસંગો જુઓ, ત્યારે ભગવાન ગણવા બેઠા નથી. શું સુદામાના તાંદુલ ગણીને ભગવાને આપ્યા કે ચલો આટલા તાંદુલ એટલે આટલું આપો? એ તો આરોગ્ય ને કુબેરનો વૈભવ આપતા જાય. આજ પ્રભુની વિશેષતા છે. કાની શબ્દ આપ્યો એટલે જ લૌકિક સમજ ન સમજ મનુતે નૈવ લૌકિકમ, એ મહાપ્રભુજીના વચન છે. અમારા ઠાકોરજી લૌકિક નથી, લૌકિક જાણતા નથી, લૌકિક સમજતા નથી, પરમ અલૌકિક છે. અને પરમ અલૌકિક હોવાને કારણે અલૌકિક તત્વો, અલૌકિક વ્યક્તિઓ, અલૌકિક ભાષા, એની જ આડીથી આપણા હૃદયની વાત કરવાનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે. તમારે તમારા હૃદયની કોઈ વાત ઠાકોરજીને કહેવી હોય ને તો લૌકિક ભાષા ન વાપરતા. આપણે ત્યાં એક કીર્તનનું માધ્યમ છે, સામગ્રીનું માધ્યમ છે, શૃંગારનું માધ્યમ છે. એના થકી એટલે હું તો ઘણી વાર કહું, જીવનમાં બહુ સંકટ આવે ને વિપત્તિઓ આવે અને મહાપ્રભુજી કહે કે માંગવું નહીં ઠાકોરજી પાસે, તો શું કરું? ઠાકોરજીનો નેક ભોગ ડબલ કરી દેવો. રોજ ધરતા હોય ને કદાચ ડબલ ધરવા લાગે તો ઠાકોરજીને બીજા દિવસે એમ થાય કે આ કંઈક ગડબડ લાગે છે, આ ડબલ કેમ આવે છે? અને પ્રભુ જાણી જાય કે આને સંકટ છે અને પ્રભુ એને દૂર કરે. એટલે કહેવાનો પણ એક પ્રકાર છે. कौन सी बात कैसे कहां कही जाती है, इतना सलीका हो तो हर बात सुनी जाती. कई बात क्यारे कोने कई जग्याए केवी એ જો ખબર હોય ને તો દરેક વાત મનાય, દરેક વાત લોકો સ્વીકારે. ઘણી વાર સારી વાતો ખોટા સમય ને ખોટી જગ્યાએ આપણે કહી દેતા હોઈએ અને એટલે સારી વાત પણ નકામી થઈ જતી હોય. તો કાની શબ્દ બહુ મહત્વનો છે પુષ્ટિ માર્ગમાં. કોની કાની થકી તમે ઠાકોરજીની સન્મુખ ઊભા છો એના પરથી નક્કી થશે કે ઠાકોરજી કેવી કૃપા તમારા પર કરશે. આ 84,252 પ્રભુએ કેવી કૃપા કરી એ તો જોઈએ છે, પણ કેમ કરી? કારણ કે વલ્લભની કાની હતી. 7મો ક મહાપ્રભુજી આપ્યો, કુળ. વલ્લભ કુલ આપ્યું. શ્રી વલ્લભ પોતે પ્રગટ થયા અને એટલે સર્વોત્તમ સ્તોત્રમાં ભૂવિ ભક્તિ પ્રચારૈક સ્વાન્વયકૃતે પિતા. ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા જ શ્રી મહાપ્રભુજી પોતાના કુલને પ્રગટ કર્યો. એક જ લક્ષ્ય સાથે, એક જ ઉદ્દેશ સાથે. અને એ જ વાત દરેક વલ્લભ કુલે પણ સ્મરણમાં રાખવી જોઈએ કે એમનું ભૂતલ પર આવવું એ કેવલ સંસાર માટે નથી, પણ સંસારના ઉદ્ધાર માટે છે. સંસારમાં ભક્તિનો પ્રચાર કરવા માટે છે. એમની વાણી થકી, એમના આચરણ થકી, એમના વ્યવહાર થકી
વૈષ્ણવની ભીતર ભક્તિનો પ્રચાર થાય। આજે પ્રભુ કૃપાથી આખો અમારા કડી પરિવાર થકી વિશ્વના ખૂણે ખૂણે કોઈ ઘર પુષ્ટિ માર્ગનું એવું નહીં હોય જ્યાં આ વાણી નહીં સંભળાતી હોય। કોઈ ને કોઈ માધ્યમ થકી કેટલાના જીવનમાં પરિવર્તનો આવ્યા છે, કેટલાના ઘરોમાં ઠાકોરજી બિરાજ્યા છે, કેટલા લોકો પાઠ સેવા કરતા થયા। આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર થઈ રહ્યો અને આ જે કાર્યો થઈ રહ્યા છે એ વિશ્વ વિષ્ણુતા ધામનું નિર્માણ હોય, હવેલીનું નિર્માણ હોય, કોઈ પણ કાર્ય હોય, દરેકનું લક્ષ્ય છે ભૂતલ પર ભક્તિનો પ્રચાર। જો કોઈને વસ્તુ આપશો, આજે છે કાલે નહીં રહે, કા વસ્તુ નહીં રહે, કા ભક્તિ નહીં રહે। સૌથી મોટું દાન એ ભક્તિનું દાન। એવું કંઈક એના જીવનમાં આપો જેનાથી એના આત્માનું કલ્યાણ થઈ જાય। એટલે સૌથી મોટો દાતા ગુરુ કયો છે, કારણ કે સંસારના લોકો વસ્તુઓ અને સાંસારિક વસ્તુ આપે છે, ગુરુ ભગવાનને આપે છે। એટલે મહાપ્રભુજીનું એક અદ્ભુત નામ છે અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન। જે કોઈ ન આપી શકે એવું દાન આપનારા શ્રી મહાપ્રભુજી અદેય દાન દક્ષ। અને પાછા દક્ષ છે આપવામાં। લેવામાં ચતુર હોય માણસ, કેમ આની પાસે કઢાવવું, આપવામાં કોઈ ચતુર હોય? આ તો ઊંધું છે। મહાપ્રભુજી આપવામાં ચતુર છે। લેનારા જાય ને, કોઈને ત્યાં ડોનેશન લેવા ગયા, સેવા કર્યા, બધાને એમ આની પાસે કેમ મેક્સિમમ લઈ લેવું, એટલે વાતો ફેરવતા ફેરવતા આમ કરે કે આમ છે, આવો ખર્ચો છે, આમ કરીને કેમ કરીને આની પાસે લઈ લેવું, એની ચતુરતા ઘણામાં હોય। પણ કેમ કરીને લેવા આવ્યો છે ને વધારે આપી દઉં, એમાં કોઈ હોશિયાર હોય? મહાપ્રભુજી કેવા છે અદેય દાન દક્ષ। કોઈ ન આપી શકે એવું દાન કયું ઠાકોરજી। અને ઠાકોરજી આ વૈષ્ણવના ઘરે કેમ કરીને પધરાવી દઉં, એવી ચતુરાઈ સાથે મહાપ્રભુજી એના ઘરે પ્રભુ પધરાવી દે। કોઈ વૈષ્ણવને મોકલે, કોઈ વલ્લભકુલને મોકલે, કોઈ કથાને મોકલે, કોઈ ને કોઈ માધ્યમ થકી, પણ જ્યારે પણ કોઈ સારો વિચાર, પ્રભુ સેવાનો વિચાર તમારા સુધી પહોંચ્યો, માધ્યમ કોઈ પણ હોય, મનમાં તો એ જ વિચારજો કે આ વિચાર મને મહાપ્રભુજીએ જ મોકલ્યો છે। તમે નિર્ણય જીવનમાં ઘણા લીધા હશે, ઘણા સંકલ્પો, ઘણા ડિસિઝનો તમે જીવનમાં લીધા હશે, પણ તમારા લાઈફનો સૌથી બેસ્ટ નિર્ણય કયો? જે દિવસે પુષ્ટાવીને ઠાકોરજી પધરાવાનું નક્કી કર્યું ને, એ જ તમારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો। નહીં તો જીવનમાં ઘણા તમે નિર્ણય લીધા આજ સુધીના, બહુ મહત્વના લીધા હશે, પણ પ્રભુ પધરા, કારણ કે એ બધા નિર્ણયો સંસારમાં બાંધનારા નિર્ણયો હતા। આ નિર્ણય સંસારમાંથી ઉગારનારો નિર્ણય। અદેર દાન દક્ષ। એટલે મહાપ્રભુજીએ કૃપા કરીને વલ્લભ કુલ આપ્યું, જેના થકી આજે પણ મહાપ્રભુજી ભૂતલ પર છે। આ નિશ્ચિત વાત છે, જ્યાં સુધી વલ્લભ કુલ ભૂતલ પર છે ત્યાં સુધી પુષ્ટિ માર્ગને ક્યાંય આંચ નથી આવવા દેવાની। ત્યાં સુધી ભગવત સેવા ભૂતલ પર ચાલતી રહેશે, ત્યાં સુધી વૈષ્ણવના વંશજો વૈષ્ણવ જ રહેશે। અમારે કોઈને કન્વર્ટ નથી કરવા, અમે કોઈને કન્વર્ટ કરવા માટે નથી આવ્યા, અમે તો બધાને કન્વિન્સ કરવા માટે આવ્યા છે કે તમારા શરીરમાં એક વૈષ્ણવનું લોહી વહી રહ્યું છે, તમારા ડીએનએ માં એક વૈષ્ણવની, એ પૂર્વજોની વૈષ્ણવતા વસેલી છે। તમે દુનિયામાં બધે જ ભટકીને આવો, જ્યાં સુધી શ્રીનાથજીને દંડવત નહીં કરો ત્યાં સુધી જીવનમાં શાંતિ નથી મળવાની। કારણ કે તમારો છેલ્લો આશ્રય તો આ શ્રીજીનું ચરણ જ છે, છેલ્લો આશ્રય શ્રી વલ્લભના ચરણારવિંદ જ છે। અને જ્યારે ત્યાં બેસશો ને ત્યારે એમ લાગશે કે હવે ઘરે આવ્યા। એટલે ત્યાં પ્રસંગમાં આવ્યું ને કે કેમ ચાલે છે, પૂછ્યું કે પેટ ભરીને ખાઈએ છે અને નીંદ ભરીને સૂઈએ છે। તો પૂછ્યું આવું કેમ? ગુસાઈજી પણ પ્રસન્ન થયા। તો કે આવું કેમ બોલ્યા અને ગુસાઈજી પ્રસન્ન કેમ થયા? તો ભાવ પ્રકાશમાં લીલાજી બતાવું, પેટ ભરીને ખાઈએ એટલે અનેક જન્મો લઈને ભૂતલ પર આવ્યા, પણ ભગવત સેવા નહોતી કરી, પ્રભુને ધર્યું નહોતું, ક્યારે પ્રસાદી લીધું નહોતું, એટલે ભોજન તો બહુ કર્યું પણ પ્રસાદ ન લીધો એટલે પેટ ન ભરાયો। પણ આ જન્મમાં ગુસાઈજી અને મહાપ્રભુજીનું શરણું મળ્યું, ઠાકોરજી ઘરે પધાર્યા અને એમને ભોગ ધરીને કણિકા લીધી ને, તો હવે જઈને અમારું પેટ ભરાયું। નીંદ ભરીને સૂઈએ છે માણસ, ગમે ત્યાં ફરે, પણ જયારે ઘરના તૂટેલા ખાટલામાં પડે ને ત્યારે હાશ ઘરે આયા એમ થાય।
કેટલી સુવિધા મારે પણ 4 દિવસ 10 દિવસ 15 દિવસ પછી તો ઘરનો ખાટલો યાદ આવે. એમ જ નીંદ ફરી કે બધે ભટકતા રહ્યા, પણ હવે મહાપ્રભુજીના ચરણે બેઠા ને હવે નિશ્ચિંતથી થઈને સૂતા છે. આ ભાવ આપણે ત્યાં છે. અને એટલા માટે કુલ આપ્યું, 8મું કયું કમળ આપ્યું મહાપ્રભુ. જો આપણે ત્યાં આનો પણ આખો વ્રજ કમળ છે. એ કમળ ઉદાન વ્રજની લીલાઓ શ્રી મહાપ્રભુજી આપણને બતાવી. લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે સુધારે. આ વ્રજ કમળ મહાપ્રભુજી આપણને નૌકામાંથી 8મું કમળ. વ્રજની લીલાઓ. તમે ભલે ગુજરાતમાં અમદાવાદમાં રહો છો, પણ જો ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને તો વ્રજના જીવનને તમે જીવી રહ્યા છો. દ્વાપર યુગને જીવી રહ્યા છો, કલયુગમાં પણ જો ભગવત સેવા તમારા ઘરે હોય તો. કારણ તમે જયારે જાગો ત્યારે વ્રજભાષા બોલાય, કીર્તન ગવાય. આપણે બધા જ કીર્તન થાય છે વ્રજભાષામાં. લાલ અને જાગો હો ભયો ભોર, ઠાકોરજીને જે ભાવે વ્રજના વ્રજેશને એ બધી સામગ્રીઓ ભોગ ધરાય. અને આમ કોઈ પણ દુનિયાના ખૂણે રહેનારો વ્યક્તિ જો મહાપ્રભુજીની કાનીથી સેવા પુષ્ટિ માર્ગ પ્રણાલિકા પ્રમાણે કરતો હોય તે ભલે દુનિયાના કોઈ પણ ખૂણે રહે છે, પણ એ રહી રહ્યો છે બ્રજમાં. એવો પ્રકાર મહાપ્રભુજી આપણને આપ્યો છે. કેવો સુંદર પ્રકાર. દુનિયામાં ગમે ત્યારે, અને તમારે ભલે અહીંયા જે ઠંડી હોય, વરસાદ હોય, તડકો હોય, પણ સેવા પ્રકાર કેવો ચાલતો હોય? વ્રજનો સેવા પ્રકાર ચાલે. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. રીત અને પ્રીત વ્રજજન કી. એટલે અમે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાને જઈએ ને ત્યાં ઇક્વેટરની નીચેના પાર્ટ આવે, સાઉથર્ન હેમિસ્ફિયર આવે. એટલે અહીંયા કરતા વેધર સાવ ઊંધી. અહીંયા ભર ઉનાળો હોય ત્યારે ત્યાં ભર શિયાળો આવે. એટલે ઘણી વાર આ બધા પ્રશ્નો થાય, શું કરવું? વિવેક રાખો. યથા દેહે તથા દેવે પણ છે, પણ સેવા રીત પ્રીત વ્રજજન, વ્રજ ભક્તોની રીત અને પ્રીત છે. એટલે દુનિયાના કોઈ પણ ખૂણે તમે રહો છો, પણ તમે સેવા ક્રમ તો વ્રજનો જ ફોલો કરો. એની જ ઋતુ, એનો જ સમય, અને એ જ પ્રમાણે તમારા ઘરે સેવાનો ક્રમ થાય. તો આ વ્રજ કમલ આપે. અને છેલ્લે મહાપ્રભુજી 9 ક કહીએ છે, એમાં 9મો ક નૌકા વિના કહો કો ઉતર્યો પાર. 9મું ક એ કર્મ છે. અને વૈષ્ણવનું કર્મ કયું? વૈષ્ણવનો કર્મ અને ધર્મ કયો? સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યત્વાપી સદા. આ જ આપણું સર્વોત્તમ કર્મ છે. બાકી બધા જ કર્મો કાં સોનાની બેડી કાં લોઢાની બેડી. એક કર્મ જગતનું એવું છે, એ છે સેવા, જે કર્યા પછી પણ બંધન નથી આપતું, મુક્તિ આપે. પ્રભુ માટે ભરેલું એક એક ડગલું તમારા કર્મોની એક એક ગાંઠને ખોલે. પ્રભુ માટે ઉચ્ચારેલો એક એક શબ્દ બોલાયેલા શબ્દોથી બાંધેલી ગાંઠોને ખોલે. પ્રભુ માટે સાંભળેલું એક એક નામ શ્રવણ દ્વારા બંધાયેલા કર્મોને ખોલે. આ નવધા ભક્તિ તમારા સમસ્ત કર્મોને સમાપ્ત કરી.